સગર્ભા મહિલાઓ લપસી પડે તો જવાબદારી કોની? એસએસજી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓને ઈંટો પરથી પસાર થવાનો વારો. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં શહેર, જિલ્લા અને અન્ય રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે, જ્યાં એક યા અનેક પ્રકારે દર્દીઓ મુશ્કેલીનો સહન કરવાનો વારો આવે છે. તેવામાં વધુ એક વખત તંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સગર્ભા સ્ત્રીઓને સોનોગ્રાફી કરાવવા માટે પાણીમાંથી તથા પાણી ભરેલા રસ્તા ઉપર મુકાયેલા ઈંટો અને પથ્થરો પરથી પસાર થવાનો વારો આવ્યો છે. આ કિસ્સામાં જો કોઈ સગર્ભા સ્ત્રી લપસી પડે તો તેની જવાબદારી કોણ લેશે? સયાજી હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં સગર્ભા મહિલાઓ સોનોગ્રાફી કરાવવા માટે આવે છે. થોડા જ વરસાદમાં આ સ્થળ નીચાણવાળો હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર સર્જાતી હોય છે. આ વખતે પણ ગતરોજ પડેલા વરસાદને કારણે વિભાગમાં આવવા જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. જોકે તેમાંથી મહિલાઓને પસાર ન થવું પડે માટે તંત્ર દ્વારા ત્યાં ઈંટો અને પથ્થરો મૂકીને રસ્તો બનાવ્યો હતો. પરંતુ આ ઈંટો પરથી પસાર થતા સમયે તથા પાણીમાંથી પસાર થતા સમયે જો કોઈ સગર્ભા મહિલાનો પગ લપસે અને મહિલા નીચે પટકાય તો જવાબદારી કોની? અને નીચે પડ્યા પછી જો પેટમાં રહેલા બાળકને નુકસાન પહોંચે તો તેની પણ જવાબદારી કોની? તંત્રની આ ગંભીર બેદરકારીએ તંત્ર સામે ઘણા સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે ઇન્ચાર્જ RMOએ જણાવ્યું હતું કે આ સ્થળ નીચું હોવાથી ત્યાં પાણી ભરાઈ જાય છે. PIUને આ રસ્તાનું લેવલિંગ કરાવવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે. પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આના લીધે અવર જવરમાં થોડી તકલીફ પડતી હતી. તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત PIU વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને PIU વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજું જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે. આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ. પાણી ભરે તેનું નિરાકરણ કરવામાં એ પણ અમે PIUને જાણ કરી છે. એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે.